થરાદ નગરમાં ઉનાળાની આકરી ગરમીને જોતા એપીએમસી દ્વારા પ્રજાહિતમાં પીવાના ઠંડા પાણી અને છાંયડાની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માર્કેટ યાર્ડના આ સેવાકીય અભિગમથી ખરીદી કરવા આવતા લોકો અને રાહદારીઓને કાળઝાળ ગરમીમાં મોટી રાહત મળી છે. થરાદ પંથકમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ત્યારે ગરમીમાં તપતા લોકોની તરસ છિપાવવા માટે થરાદ એપીએમસી આગળ આવી છે. માર્કેટ યાર્ડ દ્વારા શહેરના વિવિધ 5 જેટલા મુખ્ય અને જાહેર સ્થળો પર મિનરલ વોટરની ઠંડા પાણીની પરબો ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં ખાસ કરીને દર્દીઓની અવરજવર ધરાવતી રેફરલ હોસ્પિટલ, ગૌ સર્કલ, મુખ્ય 4 રસ્તા, મામલતદાર કચેરી પાસે, બળિયા હનુમાન ચોક અને મુખ્ય બજાર જેવા ધમધમતા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કારણ કે બહાર ગામથી ખરીદી કરવા આવતા લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. લોકોની આ તકલીફને સમજીને માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે મિનરલ વોટર અને લોકોના બેસવા માટે છાંયડાની ખાસ સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પરબોના ઉદ્ઘાટન પ્રસંગે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, મામલતદારશ્રી, સ્થાનિક તબીબો અને વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે જ્યારે તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે જાહેર માર્ગો પર ઠંડા પાણીની આ વ્યવસ્થા ગ્રામીણ વિસ્તારથી આવતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગરમીમાં શેકાતા લોકો હવે ઠંડુ પાણી પીને હાશકારો અનુભવી રહ્યા છે અને યાર્ડના આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. વહીવટીતંત્ર અને માર્કેટ યાર્ડના સંયુક્ત પ્રયાસોથી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં પણ હવે લોકોને પાણી માટે ભટકવું નહીં પડે. ઉનાળાના આખા સિઝન દરમિયાન આ વ્યવસ્થા કાર્યરત રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પશુ પક્ષીઓ અને માનવીઓ સૌને ગરમીથી રક્ષણ મળી રહે. થરાદ માર્કેટ યાર્ડ દ્વારા સામાજિક જવાબદારી નિભાવીને આકરી ગરમીમાં પીવાના પાણીની પરબો શરૂ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.